ऑपरेशन सिंदूर अंगे मध्य प्रदेश कैबिनेट मंत्री विजय शाहे करेली आपत्तिजनक टिप्पणी मुद्दे फरियाद दाखल थई। हाईकोर्टना आदेश बाद इंदौरना मानपुर पोलीस मथकમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કર્નલ સોફિયા અંગે મંત્રી વિજય શાહે આપત્તિજનક નિવેદન આપ્યું હતું। હાઈકોર્ટે સુઓમોટો અરજી લઈ મંત્રીને બરાબરનો ઉધડો લીધો અને કહ્યું આ નિવેદન માત્ર કર્નલ નહીં પણ સમગ્ર સશસ્ત્ર દળો માટે અપમાનજનક અને ખતરનાક છે। કોર્ટે એમ પણ કહ્યું કે મંત્રીનું નિવેદન પ્રથમ દ્રષ્ટિએ મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય અને દુશ્મની, ધૃણા તેમજ દુર્ભાવના પેદા કરવાની પ્રવૃત્તિ છે। કોર્ટે ડીજીપીને 4 કલાકમાં ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો। કોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રી કાર્યાલયે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મંત્રી વિરુદ્ધ કાર્યવાહીના કેબિનેટે નિર્દેશ આપ્યા છે। બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે કેબિનેટમાંથી તાત્કાલિક મંત્રી વિજય શાહની હકાલપટ્ટી કરવામાં આવે તો માનપુર પોલીસમાં બીએનએસની કલમ 152, 196B, 197C હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। અને આ મુદ્દે પણ મારા સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, આપત્તિજનક ટિપ્પણી વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી, તેની સામે શું કાર્યવાહી, શું પગલાં? કાર્યવાહી માટે હાઈકોર્ટની જે સુઓમોટો અરજી હતી ને તેના આધાર પર માત્ર 4 કલાકનો સમયગાળો મધ્યપ્રદેશના ડીજીપીને આપવામાં આવ્યો હતો। અન્યથા તેમની સામે કોર્ટના અવમાનનાની ફરિયાદ દાખલ કરવાની પણ કોર્ટે ચીમકી આપી હતી ને તેના જ આધાર પર ઇન્દોરનું માનપુર પોલીસ સ્ટેશન છે કે જ્યાં કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ બીએનએસની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે અને તેના આધાર પર હવે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આજે સતત આપત્તિજનક નિવેદન આપવા માટે ટેવાયેલા મંત્રી જે છેલ્લા 10 વર્ષથી આ કેબિનેટની અંદર અલગ અલગ મંત્રાલયો સંભાળતા આવેલા છે, મંત્રીની હવે તાત્કાલિક હકાલપટ્ટી કરો તે પ્રકારની માગણી લોકો કરી રહ્યા છે। તે પ્રકારની માગણી વિપક્ષમાં રહેલું કોંગ્રેસ પણ કરી રહ્યું છે, કારણ કે છાશવારે આ પ્રકારના નિવેદનો આપીને તે અલગ વિવાદોમાં રહેતા હોય છે। પરંતુ આ વખતે તો તેમને તમામ પ્રકારની હદ વટાવી દીધી હતી, કારણ કે ઓપરેશન સિંદૂર જે ભારતનું પાકિસ્તાનની અંદર જઈને હાથ ધરવામાં આવેલી જે કાર્યવાહી હતી આતંકવાદીઓ વિરુદ્ધ, તેની અંદર જે ઓપરેશન સિંદૂર અંગે દેશભર અને દુનિયાને જે માહિતી આપતા હતા એ કર્નલ સોફિયા અંગે તેમણે જે ટિપ્પણી કરી હતી તેને હરગીજ ચલાવી ન લેવાય તે પ્રકારની ટિપ્પણી હતી ને તેના આધાર પર આ વિવાદ ઉભો થયો ને તેના જ આધાર પર કોર્ટે સુઓમોટો લીધી અને અત્યારે એફઆઈઆર દાખલ થઈ છે। કારણ કે તેમને જે નિવેદન કર્યું હતું તેના પર કોર્ટ પણ અચંબિત છે। કોર્ટે એવું પણ કહ્યું કે આ પ્રકારે પ્રાથમિક દ્રષ્ટિએ તો સ્પષ્ટ આ નિવેદન છે તે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાની સાથે તેમની જે ઘૃણાસ્પદ જે ભાવના છે તે વ્યક્ત કરે છે। આ ઉપરાંત આ પ્રકારના નિવેદનથી ન માત્ર કર્નલ સોફિયા પરંતુ સશસ્ત્ર દળોનું છે મનોબળ પણ આનાથી દુભાય છે। આ ઉપરાંત તેમના માટે અત્યંત અપમાનજનક અને શરમજનક નિવેદન આ છે, આ જે આપવામાં આવેલું મંત્રીનું છે એ છે। એટલા માટે હવે કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં ને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરો। જો કે કોર્ટના નિર્દેશ બાદ જે મુખ્યમંત્રી કાર્યાલય છે તેના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેબિનેટની અંદર આ બાબતે ચર્ચા થઈ હતી અને કેબિનેટમાં મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે વિજય શાહ વિરુદ્ધ જે પણ ફરિયાદ જે કોર્ટે જે સુઓમોટો લીધી છે તેના આધાર પર દાખલ કરવામાં આવશે। જો કે ફરિયાદ દાખલ થઈ ગઈ છે, પરંતુ તે ફરિયાદની વિરુદ્ધ એટલે કે હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં છે વિજય શાહ સુપ્રીમ કોર્ટ જવાના છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તેઓ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરવાના છે, તેના આધાર પર કદાચ સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી થઈ શકે છે। પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આજે આપત્તિજનક નિવેદન આપી અને સેનાનું મનોબળ અને દેશની દીકરીઓ વિરુદ્ધ જે અપમાનજનક કૃત્ય અને ટિપ્પણી કરનાર આ મંત્રી સામે હાલ ચોમેરથી ફિટકાર વરસી રહી છે, ત્યારે એફઆઈઆર પણ દાખલ થઈ। હવે જોવાનું એ રહેશે કે આખરે મધ્યપ્રદેશની સરકારમાંથી તેમની હકાલપટ્ટી થાય છે કે કેમ, એ સવાલ હજી ઉભો છે। આ ઉપરાંત જે સરકાર છે તેમની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ અન્ય કલમો હેઠળ કોઈ ગુના દાખલ થાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે। જે વિજય, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।